માખણની ચોરી એટલે મનની ચોરી. અને માટી પણ ખાધી. માટી શા માટે ખાધી? પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈ અને પ્રભુને વિનંતી કરવા ગયા છે કે પૃથ્વી ઉપર ઘણા પાપ વધી ગયા છે, હે પ્રભુ કૃપા કરી અને તમે પૃથ્વી ઉપર પ્રગટ થાઓ અને પૃથ્વીનો ભાર ઓછો કરો, પાપનો ભાર ઓછો કરો. હવે જેના આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા હોય એના ઘરે કંઈક તો પ્રસાદી લેવી પડે ને. એટલે પૃથ્વી દેવીના ગાયના રૂપમાં પ્રાર્થનાનો સ્વીકાર કરી પ્રભુ વૈકુંઠમાંથી ભૂતલ ઉપર પધાર્યા છે. માટે પૃથ્વી દેવીને, માટીને એ આરોગે છે. અને પૃથ્વી તો કોણ છે? વિષ્ણુ પત્ની. નમસ્તુભ્યમ પાદ સ્પર્શક સમક્ષમે. હવે પત્નીના હાથનું ના આરોગો એટલે એ તો ચાલે જ નહીં. એટલે ભગવાને માટી પણ આરોગી છે. પરંતુ કનૈયાએ પણ બધી ગોપીઓ આવી અને કીધું છે કે કનૈયો માટી ખાય છે, કનૈયો માખણ ખાય છે. પરંતુ કનૈયો તો એક જ કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મેં નહીં માખણ ખાયો, મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. જય શ્રી કૃષ્ણ. चार पहर बंशी बटे भटी गयो, साँझ पड़े घर आयो, हे मैया मोरी मैं नहीं माखण खायो, मैया मोरी मैं नहीं माखण खायो, मैया मोरी मैं नहीं माखण खायो, मैया मोरी એકવાર કનૈયાએ મુખમાં માટી મૂકી અને દાઉજી પોતે જોઈ ગયા. એટલે દાઉજી જોઈ ગયા એટલે તરત જ કહે છે કે મૈયા, આ કનૈયો માખણની ચોરી કરે છે પણ સાથે સાથે માટી પણ ખાય છે. કનૈયા, તે માટી ખાધી છે? વરા હોય એ માટી ખાય. અને આવું સાંભળતામાં કનૈયાને બહુ હસવું આવ્યું. કનૈયાને થયું કે માને ખબર પડી ગઈ કે હું એક જન્મમાં વરા હતો અને એટલા માટે મને વરા કહીને બોલાવે છે. માટી ખાય છે ને વરા કહું છું તો હસે છે. નાહમ બક્ષિતામ નાહમ બક્ષિતવાન, માં મેં નથી ખાધી. અને જો તને સાચું ના લાગતું હોય તો તું મારા મુખની અંદર જોઈ શકે છે.
યદિ સત્ય ગિરિસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. જો તને હું કહું છું કે મેં માટી નથી ખાધી અને છતાં પણ તને મારા વચન પર ભરોસો ન હોય તો તું મારા મુખની અંદર જોઈ અને સાચું શું છે એ જાણી શકે છે. માં યશોદાજી પણ આજે અલગ મૂડમાં હતા. કનૈયાને હતું કે માં થોડી મુખ ખુલાવવાની છે, પણ કનૈયાના બે હાથ પકડીને કીધું કે હા હા, મારે તારા મુખમાં જોવું છે. મુખ ખોલ, મારે જોવું છે કે તારે માટી ખાધી છે કે નથી ખાધી. અને કનૈયાએ જ્યાં મુખ ખોલ્યું, મુખની અંદર આકાશ દેખાયું, પાતાળ દેખાયું, વૈકુંઠ દેખાયું, ગંધર્વ દેખાયા, 33 કરોડ દેવી દેવતા દેખાયા, સૂર્ય દેખાયો, ચંદ્ર દેખાયો, ખગોળ દેખાયું, વિજ્ઞાન દેખાયું, વનસ્પતિ દેખાઈ, સાગર દેખાયા. વિશ્વરૂપના અદ્ભુત દર્શન માં યશોદાજીને થયા છે. અને વિશ્વરૂપના દર્શન કરતામાં જ માં યશોદાજીએ પોતાના પુત્રને પ્રણામ કર્યા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. કનૈયો કહે છે કે માં, હું નથી ખાતો, હું ભોગતા નથી, હું સમગ્ર વિશ્વ, સમગ્ર બ્રહ્માંડ અણુ અણુમાં વ્યાપક છું અને એ તત્વ મારામાં જ છે. હું માટી નથી ખાતો. ભગવાન લીલા કઈ અલગ કરવા માંગતા હતા, થઈ ગઈ કઈ અલગ લીલા. અને માએ બે હાથ જોડ્યા. એ પ્રભુને ગમ્યું નહીં કે માને ખબર પડી ગઈ કે હું કોણ છું. એટલે ભગવાને તરત જ માને આલિંગન આપી અને વૈષ્ણવી માયાનો સ્પર્શ કરાવ્યો. અને માયા લાગતા જ જે વિશ્વરૂપના દર્શન કર્યા હતા એ વિશ્વરૂપના દર્શન અદ્રશ્ય થઈ ગયા. એ વિસ્મૃત થઈ ગયા કે મેં મારા લાલાના મુખમાં દર્શન કર્યા છે.